નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર મફતમાં મળશે હવે પ્લોટ, ઓનલાઈન ગેસ બુકિંગ બંધ, પીએમ કિસાન યોજનાનો 22મા હપ્તાની તારીખ જાહેર, યુદ્ધ વચ્ચે ટ્રમ્પનો મોટો દાવો, રસોઈ ગેસને લઈને મોટી જાહેરાત, 2 જિલ્લાના ખેડૂતોને નર્મદાનું પાણી નહીં મળે, કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી, રાંધણ ગેસના ભાવની અંદર 60 રૂપિયાનો વધારો, ખેડૂતોના ખાતામાં આવશે પૈસા, 2000 રૂપિયાના 22મો હપ્તો હવે આ ખેડૂતોને નહીં મળે, એસબીઆઈમાં ખાતું છે તો 10 લાખ રૂપિયા લોન મળશે, હવે 25 દિવસ પછી તમે બાટલો બુક કરાવી શકશો, 100% ગેરંટીની સાથે મળશે ફિક્સ વ્યાજ, રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 5 કિલો અનાજમાં જો કેવાયસી માંગતા હોય તો હવે વોટ આપતી વખતે ચૂંટણીમાં પણ કેવાયસી માંગવું જોઈએ, ખેડૂતોના ખાતામાં જમા થઈ રહેલા પૈસાને હવે તમે છે ટ્રેક કરી શકશો, પશુ કિસાન ક્રેડિટ કાર્ડની અંદર ફેરફાર થયો, સોના ચાંદીના તાજા ભાવ ઘટ્યા છે, ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ થઈ અને હવે કેસીસી યોજના અંતર્ગત 5 લાખ રૂપિયા સુધીની લોન તમે મેળવી શકશો, ઘરઘંટી ખરીદવા માટે 20,000 રૂપિયાની ભેટ, ગૂગલ મેપ અને આધાર કાર્ડને લિંક કરવામાં આવશે, મોંઘવારીના હિસાબે પગાર વધવો જોઈએ, લોન લેવા માંગતા લોકોને મોટો ઝટકો, મુખ્યમંત્રી દ્વારા હવે તમારું કામ નહીં અટકે એ માટેની યોજના બનાવવામાં આવી અને આજનો તાજા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું વિડીયોની અંદર। મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે। તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો હવે ગુજરાત સરકાર દ્વારા ગરીબોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। હવે ગરીબોને મકાન તો ખરીદવા માટેની જગ્યા આપવામાં આવે, પરંતુ એ જગ્યા ખરીદવી અથવા જગ્યાના જે પૈસા છે એ આપણે કઈ રીતના ખેડૂતોના નામે કરશું। તો હાલ અત્યારે ગુજરાત રાજ્યની અંદર પણ જે છે એ યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલી રહ્યું હતું, એ જ પ્રકારે ઈરાન અને યુક્રેનનું યુદ્ધ છે ચાલી રહ્યું છે। હવે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર પણ તેની શું અસર થશે એ આજના વિડીયોની અંદર જાણીશું, પરંતુ આજના વિડીયોમાં મફતમાં મળશે હવે પ્લોટ। ગુજરાત સરકાર દ્વારા ગરીબી હિતલક્ષી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ગુજરાતના ઘણા બધા ખેડૂતોના ગ્રામીણની અંદર આવાસ યોજનાની અંદર વિહોણા એટલે કે ઘર વિહોણા જે પરિવારો છે એને મફતમાં ઘર છે એ પ્લોટ આપવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યોજના વિશે વધુ સરળમાં જણાવ્યું અને વ્યાપક બનતી આ યોજનાને છે એ અમલમાં મૂકી દેવામાં આવી છે। SCEC 2011 અને આવાસ યોજનાના પાત્ર પરિવારોને લાભ આપવામાં આવશે। PMAY આંબેડકર આવાસ યોજનાના લાભાર્થીઓને આવરી લેવામાં આવશે। આ સાથે ગ્રામીણ ગરીબોને રહેણાંક માટે જમીન ઉપલબ્ધ કરાવવામાં નિર્ણય લેવામાં આવ્યો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પણ આ બાબતે છે એ ઘર લક્ષ્યાંક તરફ મહત્વનું પગલું ભર્યું છે અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે સૌને ઘર લક્ષ્યાંક ઉપર પગલું ભરતા સોલ્યુશન એપ્રોચથી જરૂરિયાતમંદ લોકોને લાભ પહોંચે એ માટેની પણ જાહેરાત કરી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે ઓનલાઈન ગેસ બુકિંગ છે એ બંધ થઈ ગયું છે। મિત્રો ગેસ અછત વચ્ચે હવે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। LPG ગેસ સિલિન્ડરની અંદર જે બુકિંગનો નિયમ હતા ફેરફાર થઈ ગયા છે। હવે તમારા મોબાઈલ નંબરમાં KYC કમ્પ્લીટ હોય છે, KYC કરાવેલું હોય છે, તેમ છતાં પણ સિસ્ટમમાં એરર આવે છે, તેના કારણે તમારું જે પણ રેશન કાર્ડ છે એ રેશન કાર્ડ અને ખાસ કરીને જે ગેસ સિલિન્ડરની બુક આ બંને ડોક્યુમેન્ટો સાથે રાખવાના રહેશે જો KYC બાકી હોય તો। જો KYC અત્યારે તો થઈ ગયું છે, પરંતુ જો KYC થઈ જવાનું બાકી હોય તો આટલા ડોક્યુમેન્ટ છે એ સાથે રાખવાની જરૂર પડશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 22મા હપ્તાના જે છે એ તારીખ જાહેર થઈ ગઈ છે, ઓફિશિયલી તારીખ આપી દેવામાં આવી છે। સરકાર તરફથી આ તારીખ છે જાહેર કરવામાં આવી છે। હવે દરેક ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર છે એ આ હપ્તો 13 માર્ચના રોજ જમા થશે, એટલે કે આવનારી કાલે 2000 રૂપિયાનો 22મો હપ્તો ખેડૂતોના બેંક ખાતાની અંદર છે જમા થવાનો છે। કેન્દ્ર સરકાર તરફથી બુધવારે ખેડૂતોના ખાતામાં પૈસા જમા થાય એ માટેના સમાચાર આપી દીધા છે અને આ સમાચાર આપતાની સાથે જ બેંક ખાતાની અંદર ખેડૂતોના જે છે એ શુક્રવારના રોજ એટલે કે આવતીકાલના રોજ ખાતાની અંદર પૈસા આવી જશે। હવે આ યોજના અંતર્ગત મિત્રો વહેલી તકે KYC કરાવવાનું કહેવામાં આવ્યું હતું, ઘણા બધા લોકોએ KYC કરાવ્યું છે, ઘણા બધા લોકોનું KYC કરાવવાનું બાકી છે। તો જેમનું KYC બાકી છે એમને હપ્તો નથી મળવાનો અને જેમનું KYC થઈ ગયું છે એ દરેક લોકોને હપ્તો છે આપી દેવામાં
આવશે. સરકાર તરફથી જ આ જાહેરાત છે કરવામાં આવી છે. હવે મિત્રો આ યોજના હેઠળ 9 કરોડ અને 32 લાખ જેટલા ખેડૂતોને ડિજિટલી રકમ છે ટ્રાન્સફર કરવામાં આવશે. એટલે કે ખેડૂતોના ખાતાની અંદર ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી છે એ પૈસા ટ્રાન્સફર કરી આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો યુદ્ધ વચ્ચે ટ્રમ્પનો મોટો દાવો સામે આવ્યો છે. મિત્રો ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન સાથેનું યુદ્ધ જે છે એ ખૂબ સારું ચાલી રહ્યું છે, તે જલ્દીથી પૂરું થઈ શકે છે. અમેરિકી સેનાએ ઈરાનને અપેક્ષા કરતાં વધુ નુકસાન પહોંચાડ્યું છે. એક્સિઓસને આપેલા ફોન ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે યુએસ હુમલાનો પછી છે ઈરાનમાં નિશાન બનાવવાનો માટે કંઈ જ બાકી નથી રાખ્યું. તેમના મતે સૈન્ય અભિયાન નિર્ધારિત સમય કરતાં આગળ ચાલી ગયું અને આ અભિયાન નિર્ધારિત સમય કરતાં આગળ ચાલ્યા જવાના બાબતે 6 અઠવાડિયાના ઓપરેશનની તુલનામાં અમેરિકાએ વધુ નુકસાન છે પહોંચાડી દીધું છે. તો આવા સમાચાર છે એ સામે આવી રહ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રસોઈ ગેસ છે એને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. દેશભરમાં એલપીજી સિલિન્ડરની ખરીદી ઉપર ગભરાટ ફેલાયો હોવાના સંદર્ભમાં પેટ્રોલિયમ મંત્રીએ અને પેટ્રોલિયમ મંત્રાલયે એક મોટી જાહેરાત છે એ આપી છે. તેમના દ્વારા જે માહિતી આપવામાં આવી છે, ખાસ કરીને ઘરેલું ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડરની કિંમતની અંદર અત્યારે વધારો થઈ ગયો છે. 60 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે જે અત્યારે ડિલિવરી 2.5 દિવસમાં થતી હતી એ હવે લાંબો સમય વયો જશે. એટલે કારણ કે અત્યારે ડીએસસી નંબર અથવા તો જે તે વખતે તમે ગેસ સિલિન્ડર બુક કરાવો છો ત્યારે જે તમને કન્ફર્મેશન નંબર આપવામાં આવે છે એ નંબરનો મેસેજ પણ ઘણા બધા લોકોને છે એ આવતો નથી. તેના કારણે છે એ આવી યોજનામાં ફેરફાર થઈ જશે અને ટૂંક સમયની અંદર જો ફેરફાર થાય અને ખાસ કરીને એવું કહેવામાં આવી રહ્યું છે કે અત્યારે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો કે વધારો, તો અત્યારે તો વધારો છે એ જોવા મળી રહ્યો છે, પરંતુ ઘટાડો થવાના સંકેતો હવે 1-2 દિવસની અંદર ફરી વખત આપણને જાણવા મળશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો 2 જિલ્લાઓના ખેડૂતોને નર્મદાનું પાણી છે આપવાનું બંધ થશે. કયા ખેડૂતો છે તમને જણાવીએ તો બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ખેડૂતો માટે નર્મદા નિગમના મોટો નિર્ણય લીધો છે. નિર્ણય સામે આવ્યો છે કે કેનાલની સફાઈ અને જાળવણી માટે બિનઅધિકૃત મશીનો હટાવવાની સૂચના આપવામાં આવી છે. નિયમ ભંગ કરનાર ખેડૂતોના પંપ જપ્ત કરવામાં આવશે. રાંધનપુર નર્મદા વિભાગે પત્ર જાહેર કર્યા પછી પણ જેના કારણે સિંચાઈનું જે પાણી છે એ પાણી આપવું બંધ થઈ જશે અને ખેડૂતોના રોજ ભરાણો છે. ખાસ કરીને ઉનાળુ પાકની તૈયારીઓ ચાલી રહી છે અને એવામાં પાણીની અછત હોવાના કારણે પણ ખેડૂતો છે કેનાલના પાણીનો ઉપયોગ ખેતી માટે કરી રહ્યા છે. તો આ જે પંથક છે એ પંથકમાં પણ ભારે રોષ છે. એ સમાજ ખૂબ જ ગુજરાત રાજ્યની અંદર કહેવત છે કે અત્યારે જે સરકાર તરફથી કહેવામાં આવ્યું હોય એ દરેક વસ્તુ સાચું, પરંતુ જ્યારે પ્રજાના હાથમાં કે પ્રજાના હિતમાં નિર્ણય લેવામાં આવે ત્યારે સરકારે પ્રજાનું વિચાર્યું હોય એવું લાગે. પરંતુ અત્યારે તો ખેડૂતોના બેંક ખાતાની અંદર પૈસા જમા થશે, બીજી તરફ છે એ પૈસા તો આપી દેવામાં આવે, પરંતુ આ જે પેટ્રોલ ડીઝલની જે અત્યારે વાતચીત ચાલુ છે એ વાતચીત પૂરી થાય પછી ફરી એક વખત છે આપણે સવાઈને અથવા તો જે છે એ હવાઈને આવવાની શરૂઆત કરીએ. તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોનું લોકેશન છે એ આમાંથી છે. હવે તમને જણાવી દઈએ કે 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે એ પહેલાં તમારા બેંક ખાતાની અંદર પૈસા છે જમા થઈ જાય છે. તો આ માટે શું હોવું જોઈએ, તો એ દરેક પ્રશ્નોની વાત તો આપણે કરીશું, પરંતુ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાની લઈને દરેક લોકો સુધી છે સમાચાર પહોંચી ગયા છે. હવે મિત્રો ત્યાર પછી સમાચારની આપણે શરૂઆત કરીએ તો કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની પણ આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ અંગેની છે એ ચેતવણી આપી છે કે 18 માર્ચથી લઈ 25 માર્ચ સુધી રાજ્યમાં માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી. ભારે પવનના કારણે આંબા ઉપર રહેલા મોરને પણ છે એ ખરી પડવાના સમય આવી શકે છે. ભારે પવનના કારણે ઘણા બધા લોકો જે છે એ નુકસાની વેઠશે. કારણ કે મિત્રો જો આ વાવાઝોડાની અસર ગુજરાતમાં થશે અથવા તો ગુજરાત નજીકના કોઈ પણ એક રાજ્યની અંદર થશે તો તેની સીધી અસર ગુજરાત ઉપર પહોંચતી જોવા મળશે. તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 22મા હપ્તાની ઓફિશિયલ તારીખ જાહેર થઈ ગઈ છે. હવે ખેડૂતોના ખાતાની અંદર 13 માર્ચના રોજ 2000 રૂપિયાનો હપ્તો છે જમા કરી દેવામાં આવશે. સમાચાર જે મળી રહ્યા છે તેના વિશે તમને માહિતી આપીએ
તો કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ દેશના કરોડો ખેડૂતો માટે આર્થિક કરોડરજ્જુ સમાન છે. છેલ્લા ઘણા સમયથી ખેડૂતો આતુરતાપૂર્વક રકમની રાહ જોઈને બેઠા હતા. જે ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોની અંદર 2000 રૂપિયાનો હપ્તો મળશે એવી ખેડૂતો આશા રાખીને બેઠા હતા. હવે મિત્રો એમની આશા ઉપર છે એ સરકારે નિર્ણય લઈ લીધો છે. અગાઉ એવી અટકળો હતી કે હોળી પહેલાં ખેડૂતોના ખાતાની અંદર 2000 રૂપિયાના રકમ છે ટ્રાન્સફર થશે, પરંતુ હોળીમાં પણ આ 2000 રૂપિયાનો હપ્તો નથી મળ્યો. હવે સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતાની અંદર કઈ તારીખે હપ્તો આપવામાં આવશે તેના સમાચાર તમને જણાવીએ. તો મિત્રો અત્યારે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 13 માર્ચ 2026ના રોજ આસામ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા હપ્તાની જાહેરાત કરવામાં આવી શકે છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે ગેસ સિલિન્ડર એટલે કે ગેસનો બાટલો તમારે 25 દિવસ અગાઉ બુક કરાવવો પડશે. સવારમાં સૌથી મોટા ખરાબ સમાચાર આવ્યા છે. સરકારે કેન્દ્ર પાસેથી જે નિયમ બનાવ્યો છે એ પ્રમાણે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના જે રિફિલ છે એટલે ગેસ સિલિન્ડરના બાટલા છે એ બુકિંગ કરાવવાના નિયમોની અંદર ફેરફાર થયો છે. હવે તમારે ગેસ બાટલો બુક કરાવવો હોય તો ગ્રાહકોએ બુક કર્યા પછી બીજા સિલિન્ડર માટે 21 દિવસના બદલે 25 દિવસનો રાહ જોવી પડશે. એટલે કે 25 દિવસની તમારે સમય પછી બાટલો બુકિંગ કરાવી શકો, એટલે કે બીજો બાટલો છે બુકિંગ કરાવી શકો છો. એટલે મિત્રો સરકારે રિફિલ બુકિંગના લઘુત્તમ વેઇટિંગ પીરિયડને 4 દિવસ માટે વધારી દીધો છે. બીજી તરફ રાજસ્થાન અને પંજાબમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના વેચાણ ઉપર પ્રતિબંધ આવી ગયો છે. મિડલ ઇસ્ટમાં તણાવ વચ્ચે સરકારે આ પગલું ભર્યું છે અને ગેસના સંગ્રહ અટકાવવા અને તમામ ગ્રાહકોને સમાન રીતે સપ્લાયર સુનિશ્ચિત કરવા માટે ભરેલું આ પગલું છે. એમાં સરકારી સૂત્રોએ દ્વારા જે છે એ પીટીઆઈને માહિતી આપી હતી. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગેસ બાટલો હવે 1500 રૂપિયા છે એ મોંઘો થશે. યુદ્ધની અસરના કારણે ડબલ ભાવ થઈ ગયો છે. ગેસના ભાવ સીધા જ ડબલ થયા છે. ધ્યાન રાખજો મિત્રો, ઈરાન યુદ્ધના કારણે રાંધણ ગેસની અછતની અફવા ફેલાતા કાળા બજાર શરૂ થઈ ગયા છે. પ્રતાપગઢમાં ગેસ સિલિન્ડરની જે કિંમત છે એ 1500 રૂપિયામાં વેચાઈ રહેલા અહેવાલ દર્શાવવામાં આવી રહ્યા છે. સરકારે કાળા બજાર રોકવા બુકિંગના નિયમો બદલ્યા છે. હવે ગ્રાહકો 25 થી 30 દિવસ જ બુકિંગ છે એ કરાવી શકશે. એજન્સી લાંબી લાઈનો લાગી રહી છે. સાથે સરકારના મતે દેશમાં પર્યાપ્ત જથ્થો છે અને ધ્યાન રાખજો ઘરેલું ગેસની સપ્લાય શરૂ કરો એટલે વધારે પૈસા ન આપવા પડે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો 100% ગેરંટીની સાથે મળશે ફિક્સ વ્યાજ. મિત્રો બેંક ઓફ બરોડાએ પોતાના ગ્રાહકોને ફિક્સ ડિપોઝિટ માટેના જે એફડી છે એના ઉપરના આકર્ષક વ્યાજની માહિતી આપી છે. 444 દિવસની સ્પેશિયલ એફડી પર સામાન્ય નાગરિકોને 6.45%, સિનિયર સિટીઝનને 6.95% અને સુપર સિનિયર સિટીઝનને 7.05% વ્યાજ મળશે. અને એમાં પણ 5 વર્ષની એફડીમાં સામાન્ય રીતે નાગરિકોને 2,73,380 રૂપિયા, સિનિયર સિટીઝનને 2,81,568 રૂપિયા અને સુપર સિનિયર સિટીઝનને 2,82,956 રૂપિયા મળે છે. આ સાથે બેંક ઓફ બરોડાની જે આ એફડી સ્કીમ છે એમાં 100% તમને ગેરંટી છે એ આપવામાં આવે છે ફિક્સ વ્યાજ ઉપર, કારણ કે તેમાં ટીડીએસ ચૂકવવું પડતું નથી એટલા માટે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો તમારી પાસે એસબીઆઈનું બેંક ખાતું છે તો 10 લાખ રૂપિયા તમને મળશે. સમાચાર એવા મળી રહ્યા છે કે એસબીઆઈમાં ખાતું હશે તો તમને 10 લાખ રૂપિયાની પશુપાલન લોન આપવામાં આવશે. ગ્રામીણ ભારતમાં પશુપાલન લાંબા સમયથી આજીવિકાનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત રહ્યો છે. ગાય અને ભેંસ ઉછેર માટે, ડેરી ફાર્મિંગ માટે, બકરી અને મરઘા ઉછેર હોય અને આ પ્રવૃત્તિઓ માત્ર દૂધ અને અન્ય ઉત્પાદનો જ નહીં પરંતુ રોજગાર અને આવકનો ટકાઉ સ્ત્રોત છે એ પણ પૂરો પાડે છે. અને રોજગાર અને આવકનો ટકાઉ સ્ત્રોત પૂરો પાડવાની સાથે આને ધ્યાનમાં રાખીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈએ છે એ પશુપાલન અને ખેડૂતો માટે એક ખાસ ઓફર યોજના બનાવી છે. તે યોજનાની અંદર આ જે છે એ યોજનાનો સમાવેશ થાય એટલે કે 10 લાખ રૂપિયા સુધી લોન છે એ આપવામાં આવે છે અને એમાં પણ ખાસ કરી 2025થી આ યોજના શરૂ મૂકવામાં આવી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ચાંદીના ભાવમાં ભયંકર તેજીના સમાચાર સામે આવ્યા છે. આજે ચાંદીના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે, જ્યારે બીજી તરફ સોનાના ભાવમાં થોડો વધારો નોંધાયો છે. ઓલ ઇન્ડિયા સરાફા એસોસિએશને જણાવ્યું હતું એ અનુસાર
સતત ત્રીજા દિવસ સુધી ઘટાડા છે. એ બાદ મંગળવારે દિલ્હી બુલિયન માર્કેટિંગ યાર્ડની અંદર માર્કેટિંગમાં ચાંદીના ભાવ જે છે એક 10,975 રૂપિયા એટલે કે 4.09% છે એ વધી અને 2,79,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયા છે. આ સાથે મિત્રો સોમવારે ચાંદીના ભાવ જે છે એ 3400 રૂપિયા એટલે કે 1.3% ઘટી અને 2,68,300 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ હતા. તો આ પ્રકારે સોના ચાંદીના ભાવની અંદર સતત વધારો અને ઘટાડો છે એ છેલ્લા 1.5 મહિનાથી ચાલુ થઈ ગયું છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવે મિત્રો દેશમાં લાખો ગરીબ પરિવારો સસ્તા અનાજની દુકાનો ઉપર નિર્ભર છે. એવામાં છેલ્લા કેટલાય સમયથી મૃત્યુ પામેલા કે સ્થળાંતર કરી ગયેલા લોકોના નામે ખોટી રીતે છે અનાજ ઉપાડવાની ફરિયાદો મળતી હતી. સચોટ માહિતી એવી હતી. આ ગેરરીતિ અટકાવવા માટે સરકારી ડેટા છે એ સચોટ રાખવા માટે હવે દરેક કાર્ડ ધારકોને દર 5 વર્ષે એક વખત પોતાનું જે રેશન કાર્ડ, આધાર કાર્ડ ને છે એ KYC કરાવવું પડશે એટલે કે લિંક કરાવવાનું રહેશે. જેમાં મિત્રો ઓથેન્ટિકેશન કરાવ્યા બાદ જ સરકારને ખબર પડશે કે આ રેશન કાર્ડ ઉપર જે વ્યક્તિઓના નામ દર્શાવવામાં આવ્યા છે એ દરેક વ્યક્તિઓ હયાત છે અને દરેક વ્યક્તિઓ અનાજ લઈ શકે છે. તો એ માટેની આ એક નવી યોજના બહાર પાડવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો દરેક મહિલાઓને હવે 1,000 રૂપિયા દર મહિને આપવામાં આવશે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નને લઈને યોજાયેલી જે ખેડૂત પરિવહન કિસાન બચાવો અને કિસાન પરિવહન યાત્રાનું જે નિર્માણ કર્યું હતું એ ગાંધીનગરમાં પૂર્ણ થઈ. આ કાર્યક્રમમાં કેજરીવાલે ભાજપ સરકાર ઉપર પ્રહાર પણ ઘણા બધા કર્યા અને તેમને ખેડૂતોના પ્રશ્નોને લઈને પણ ઘણા બધા પ્રશ્નો પૂછ્યા છે. આ ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા માટે કૃષિ ક્ષેત્રે પરિવર્તનની જરૂરિયાત જણાવી હતી. સાથે જ મહિલા સશક્તિકરણ માટે દરેક મહિલાઓને દર મહિને 1,000 રૂપિયા છે જો કેજરીવાલની સરકાર ગુજરાત રાજ્યમાં આવશે 2027ની ચૂંટણીમાં તો આ પ્રકારે છે એ તેમના દ્વારા નિયમો અને યોજનાઓ બનાવવામાં આવશે. તો આ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે મિત્રો તમારા સરકારી જેટલા પણ કામકાજો હશે એ અટકવાના નથી, કારણ કે મુખ્યમંત્રી દ્વારા હવે તમારું કામ અટકાવવામાં આવશે નહીં એવું કહેવામાં આવી રહ્યું છે. CM દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નિયમમાં મિત્રો ગુજરાતના નાગરિકોના કામ છે એ અટકશે નહીં એવું કહેવામાં આવ્યું છે. સાથે 32 સિટી સહિત સેન્ટરોની મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી છે ભેટ આપવામાં આવી. નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓનો એક જ સ્થળેથી સરળતાથી લાભ મળી જાય એ માટે સિટીઝન સેવિક સેન્ટર છે એની ઇઝ ઓફ લિવિંગના આશયથી શરૂ મૂકવામાં આવ્યું છે. હવે આ જે છે એ યોજના કઈ રીતના હોય, CCTC કેન્દ્ર કઈ રીતના હોય તેમનો કોઈ પણ પ્રૂફ છે આપણી પાસે પ્રૂફ નથી, પણ આપણે એવું કોન્ટેક્ટ કરી અને પ્રૂફ મંગાવી શકીએ. પરંતુ શું હાલ ખબર છે કે આ વ્યક્તિ છે એમના દ્વારા શું વ્યક્ત કામ કરવામાં આવી રહ્યું છે. જો મિત્રો 32 સિટી સહિત સેન્ટરોની બાલાસિનોર ખાતેથી જો મુખ્યમંત્રી દ્વારા ભેટ આપવામાં આવી હોય તો હવે જે સરકારી કામો છે જેમાં તમે દરેક વખતે કામકાજો છે વહેલી તકે ઓન ધ સ્પોટ છે એ કાર્ય કરાવી શકો છો. અને આ જે કામકાજ છે એમાં સિટી સહિત સેન્ટરનો ઇઝ ઓફ લિવિંગનો આશય છે અને તેમાં પણ સરકાર દ્વારા જે છે એ લાભ આપવામાં આવી રહ્યા છે. ઘણા બધા લોકો છે એ સરકારી યોજનાના લાભ પણ લઈ રહ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ઘરઘંટી ખરીદવા માટે 20,000 રૂપિયાની લોન આપવામાં આવશે એટલે કે લાભ આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાઓ ચલાવવામાં આવે છે. એમાંની એક યોજના છે માનવ કલ્યાણ યોજના. હવે ગરીબ કલ્યાણ યોજનાનું નામ તમે સાંભળ્યું છે, પરંતુ માનવ કલ્યાણ યોજના એક જ એનો પ્રકાર છે જેના માધ્યમથી તમે જ્યારે પણ બેંકમાં જાઓ અને સરકાર દ્વારા જે છે એ લાભ આપવામાં આવતો હોય તો જે પણ યોજનાઓ દ્વારા લાભ આપવામાં આવતો હોય એના વિશેના લિસ્ટ આપો, જેથી કરી અને સરકારી યોજનાઓના જે પણ લાભ હશે એના વિશે થોડીક માહિતી તમને ડાયરેક્ટ આપતા રહે. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોનું લોકેશન અને અસરકારકોને માહિતી આપી. તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે પરિવહન ભારણ છે એ વધારે પડતું દર્શાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ઘરઘંટી ખરીદવા માટેની જે સહાય છે એ યોજનાનું નામ છે ગુજરાત માનવ કલ્યાણ યોજના. અને આ યોજનાનો લાભ છે એ દરેક લોકો લઈ શકતા નથી. માત્ર અને માત્ર સરકારી યોજનાઓના પાત્ર ધરાવતા ખેડૂતો, ગરીબ પરિવારો અને મધ્યમ વર્ગના લોકો છે એ જ યોજનાનો લાભ લઈ શકશે. તો ઘરઘંટી ખરીદવા માટેની યોજનામાં છે એ તમે પણ રજીસ્ટ્રેશન કરાવી અને ચેક કરી શકો છો તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે કે
નહીં. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને મળશે હવે 5 લાખ રૂપિયાની લોન. મિત્રો, કિસાન ક્રેડિટ કાર્ડનું તમે નામ સાંભળ્યું છે. છેલ્લા 1.5 વર્ષથી સરકાર દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડની લોનની અંદર મર્યાદા વધારી દેવાની જાહેરાત કરી છે. એટલે 2022 સુધીમાં અને 2022થી 25 સુધીમાં લગભગ 24 સુધીમાં જે ભેટ આપવામાં આવતી હતી એમાં સરકાર દ્વારા કહેવામાં આવ્યું કે મિલાવટવાળી વસ્તુઓ છે એમને દૂર રાખો. તો હવે આમ મિલાવટવાળી વસ્તુ ન હોય તો ગુજરાત રાજ્યની અંદર અત્યારે પ્રોપરલી દૂધ છે ક્યાંથી આવતું હોય, તો વ્યવસ્થિત અસર છે એના માટેની આપણે સૌથી મોટી સચોટ જવાબદારી નિભાવીએ છીએ. હવે તમને જણાવી દઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર વર્ષે છે એ લાભ આપવામાં આવતો હોય છે, પરંતુ એમને જ્યાં પસંદ પડે અથવા તો પસંદ ન પડે તો એ પછીનું વાત છે જ્યારે એમને બતાવીએ તો આ બાબતે ગુજરાતના રાજ્યને પણ એવું જ થયું કે વ્યવસ્થિત હોય, પરંતુ એ વાત સાચી ગુજરાત રાજ્યમાં રહેતા હોય એટલે પોતાના જે છે એ ફોનમાં અથવા તો પોતાના આજુબાજુના ફોનમાં આ એક ફોટો હોઈ શકે, પરંતુ ખેડૂતોને ખાતાની અંદર જો પૈસા ઉપાડવાના હોય, લોનની રકમ હોય તો એના માટે શું ડોક્યુમેન્ટ જોઈએ એ તમને સૌપ્રથમ જણાવી દો. હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેનાર ખેડૂતોના બેંક ખાતાની અંદર પણ પૈસા જમા થતા હોય છે. હવે તમને જણાવી દઈએ તો સરકાર દ્વારા ખેડૂતોને 2 લાખ રૂપિયા કઈ રીતના આપવામાં આવશે. તો એક તો દરેક વ્યક્તિની અત્યારે છે ઓછાડ અથવા તો ચાદર, તો આ ચાદરના ભાગરૂપે ગુજરાતનું દરેક ગોરાળું છે ગોરાળું વધારે પણ અસર પડી જાય. તો આ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોના લોકેશન સ્વરૂપે આગળ રહે. બાકી તો અરબ સાગરના દરિયાની અંદર લોકેશન અંદર આવી દે ત્યાર પછી છે મોહટ અલગ જણાવી દઈએ. તો આ માટે છે તમે ખેડૂતોના બેંક ખાતાની અંદર પૈસા છે એ ટ્રાન્સફર થાય છે કે કેમ એ તમે પહેલાં તપાસ કરી લેજો, કારણ કે છેલ્લા 2 થી 3 દિવસથી મીટર